વડાસાના માઝુમ નદીના પુલ પરથી કાર પુલમાં ખાબકવાનો મામલો. ગોજારા અકસ્માતમાં વધુ એક મોત થયું. ઇજાગ્રસ્ત શિક્ષકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. કારમાં સવાર તમામ ચારેયના નિપજ્યા મોત. મૃતકો મોડાસા ખાનગી બી કનાઈ સ્કૂલમાં તેમજ ટ્યુશન ક્લાસીસના શિક્ષકો. મૃતકોના નામ વિશાલ રાજ, આબિદ મોરડિયા, કપિલ ઉપાધ્યાય, દીપક મેવાડા. ચારે શિક્ષકો મોડાસા જ રહેતા હતા. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળે માઝુમ નદી પરના પુલ તૂટી પડ્યા. અરવલ્લી એએસપીએ આપ્યું નિવેદન. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક કાર છે જે શામળાજી તરફ જાય છે. આ બાજુ આ ધનસુરા આવેલું છે, આ મોડાસા બાયપાસ રોડ છે, ત્યાં એક બ્રિજ છે. એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હશે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે. ટોટલ એમાં 4 જણા હતા. એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા 3 છે એ પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે લાગે છે કે મરણ ગયેલ છે, પણ એની પુષ્ટિ છે એ કરવા માટે બોડી છે એ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવે છે. સર, આ વ્યક્તિઓ ક્યાંથી આવતા હતા? પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે સ્કૂલના શિક્ષકો હોય અથવા તો સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવું લાગે છે, પરંતુ હજી એની પુષ્ટિ છે એ અમે કરી રહ્યા છીએ.